નમસ્તે બાળ દોસ્તો, આજના લેક્ચરમાં આપ સૌનું ફરી વખત હાર્દિક સ્વાગત છે. વિષય મનોવિજ્ઞાન, પ્રકરણ પહેલું સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. પ્રકરણના અગાઉના લેક્ચરમાં આપણે છે એ પ્રકરણનો મુખ્ય પ્રશ્ન બરાબર છે કે સંવેદન એટલે શું અને સંવેદનના પ્રકારો સમજાવો. વિગતે એમાં સંવેદન વિશે સમજૂતી મેળવી, સંવેદકો વિશે સમજૂતી મેળવી, સંવેદનના પ્રકારો બરાબર છે. 5 સંવેદનના પ્રકારો: દ્રષ્ટિ સંવેદન બરાબર છે, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન. આ 5 સંવેદનનો આપણે વિશેષમાં અભ્યાસ કર્યો, વિગતે અભ્યાસ કર્યો. દરેક પ્રશ્ન કઈ રીતે પરીક્ષામાં પૂછાઈ શકે એની પણ ચર્ચા કરી. ત્યારબાદ એક બીજો પ્રશ્ન આપણે જે મહત્વનો છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એની સમજૂતી મેળવી. તો કે એ પ્રશ્ન નામ શું હતું? તો કે ધ્યાનનો અર્થ સમજાવી સ્વરૂપ અને લક્ષણ સમજાવો. બરાબર. પછીનો પ્રશ્નની આપણે ચર્ચા કરી, ધ્યાનનો અર્થ, સ્વરૂપ અને લક્ષણો. તો ધ્યાન એટલે શું એની વ્યાખ્યા આપણે જોઈથી. બરાબર. ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી બરાબર છે, તેની ઉપર ચિત્તને એકત્રીકરણ કરવું, કેન્દ્રીકરણ કરવું એને ધ્યાન કહેવાય. વિગતમાં આપણે એની વ્યાખ્યાની કાંઈ જોયું છે. આશા રાખું છું દરેક લેક્ચરનું પુનરાવર્તન કરતા હશો, પાકું કરતા રહેશો. જેવું ચેપ્ટર પૂરું થશે આપ સૌની ટેસ્ટનું આપણે આયોજન કરીશું. બરાબર. એ ધ્યાનનો અર્થ અને લક્ષણોમાં આપણે અલગ અલગ 7 લક્ષણો ભણ્યા હતા. બરાબર છે, યાદ છે ને? કે ધ્યાન ક્યારે ક્યારે કઈ કઈ રીતે લાગે. બરાબર છે. એને વિશે આપણે વાત કરી હતી કે ભાઈ ધ્યાન છે એ પસંદગીયુક્ત પ્રક્રિયા છે, એની ચર્ચા કરી હતી આપણે. ધ્યાન છે એ સમાયોજનાત્મક છે. એક સાથે ધ્યાન છે એ શારીરિક માનસિક બધી વસ્તુનું સમાયોજન સાધે અને ત્યારે જ ધ્યાન થતું હોય. બરાબર. સ્થિરતા આવતી નથી તો ધ્યાન આવતું નથી. ત્યારબાદ છે બરાબર છે ધ્યાન છે એ શોધનાત્મક છે, એની ચર્ચા કરી હતી. બરાબર છે કે ભાઈ એકવાર કોઈકની ઉપર ધ્યાન ગયું તો અલગ અલગ ઘણી બધી પાસાઓ એની પર તમે જોતા હો અને ધ્યાન છે એ આપણને આવતું હોય છે. ત્યારબાદ આપણે એ પણ જોયું તો ધ્યાન ભવિષ્યલક્ષી છે. માત્ર ધ્યાન છે એ વર્તમાનને ધ્યાનમાં રાખી નથી થતું, પણ ભવિષ્યને બાબતને ધ્યાનમાં રાખીને પણ કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત આપણે કરતા હોય. દાખલા તરીકે કોઈ પ્લોટ કે મકાન જમીન લેતા હોય તો ભવિષ્યમાં પણ ત્યાં કેવો ફાયદો થશે. બરાબર. એના વિશે આપણે છે એ કરતા હોય છે. બરાબર. એટલે કે ધ્યાન છે એ ભવિષ્યલક્ષી છે. ત્યારબાદ ધ્યાન છે એ પ્રેરણાત્મક છે. એની જ ઉપર આપણે ધ્યાન કરતા હોય જેમાંથી આપણને પ્રેરણા મળતી હોય છે. તો એ પણ મુદ્દો આપણે જોયો. ધ્યાન છે એ પ્રેરણાત્મક છે. બરાબર છે. ત્યારબાદ ધ્યાન છે એ ધ્યાનને સીમા કેન્દ્ર અને કેન્દ્ર બરાબર છે કેન્દ્ર પ્રદેશ હોય છે. સમજાવ્યું થી પેલી આકૃતિ જોઈથી આપણે. બરાબર. ઘડીક દીવડું દેખાય ને ઘડીક 2 માણસ દેખાય. તો ધ્યાનનો સીમા કેન્દ્ર પ્રદેશ અને બંને વારંવાર બદલાતા હોય છે. એની પણ ચર્ચા કરી હતી. છેલ્લે આપણે એમ જોયું હતું કે ધ્યાન છે એ ચંચળ હોય છે. તો આ 7 અલગ અલગ ધ્યાન કોઈ એક જગ્યાએ સ્થિર થતું નથી. બરાબર. ધ્યાન વિચલન કહેવાય, એવી આપણે ચર્ચા કરી હતી. 7 અલગ અલગ મુદ્દાની ચર્ચા છે એ અગાઉ લેક્ચરમાં કરી ગયા હતા. ત્યારબાદ હવે આગળના પ્રશ્ન પર જઈએ. બરાબર. આગળના પ્રશ્નનો આપણો મુદ્દો છે તો કે પ્રશ્ન નંબર 3 આપણને સરસ મજાનો આઈએમપી પ્રશ્ન છે. બરાબર. પ્રશ્ન 3માં એવું કહે છે કે ધ્યાનના નિર્ધારકો એટલે કે ઘટકો સમજાવો. ધ્યાનના નિર્ધારકો, ઘટકો. પ્રશ્નને પહેલા સમજી લઈ કે ધ્યાનના નિર્ધારકો અને ઘટકો એટલે શું. બરાબર. પ્રશ્ન પહેલા સમજી લઈ ધ્યાનના નિર્ધારકો કે ઘટકો એટલે શું. તો કે ભાઈ આ નિર્ધારકો ઘટકો એટલે એવી બાબતો કે જેના કારણે આપણું ધ્યાન કેન્દ્રિત થતું હોય છે. જેના કારણે કોઈ એવી વસ્તુ કે જેના કારણે કોઈ પણ વસ્તુ ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત થાય, વધારે ધ્યાન કેન્દ્રિત થાય. બરાબર. દાખલા કે તમે છે બજારમાં જતા હો તો બજારમાં કેટલી બધી વસ્તુ હોય. તો ઘણીવાર તમે ક્યારેક કોઈક એક વસ્તુ પર ધ્યાન કરો છો તો એ ધ્યાન અચાનક બરાબર એ ઘણી બધી બાબતો છે. ઘણી બધી એવી બાબતો. દાખલા તરીકે તમે છે અચાનક અત્યારે તમે બધા બેઠા હો. બરાબર. અચાનક તમે બધા બેઠા છો ને તમારા ઘરે છે એ અચાનક કંઈક તૂટ્યું ને હેઠું નીચે પીડ્યું
તો ઘરના જેટલા સભ્યો હશે એ તમામનું ધ્યાન તરત ત્યાં જશે, બરાબર, તમામનું ધ્યાન ત્યાં તરત જશે. તો એવી કઈ કઈ બાબતો છે કે જે આપણું ધ્યાનને વધારે આકર્ષિત કરે છે, જ્યાં ઝડપથી આપણું ધ્યાન જતું હોય, એ છે બધા ધ્યાનના નિર્ધારકો, ધ્યાનના ઘટકો. બરાબર, ધ્યાનના નિર્ધારકો, ધ્યાનના ઘટકો. નિર્ધારકો એટલે પણ અને ઘટકો એટલે પણ ક્યાં ક્યાં એવા કઈ કઈ બાબતો છે જે ધ્યાનના નિર્ધારકોમાં જેનો સમાવેશ કરી શકાય, તો એનો આપણે વિગતે અભ્યાસ કરી. બરાબર, જોઈએ આપણે તો કે ભાઈ ધ્યાન કોઈ એક ચોક્કસ ઉદ્દીપક પ્રત્યે આકર્ષાય છે. અગાઉ આપણે ચર્ચા કરી કે ધ્યાન એટલે શું, એમાં કોઈ ચોક્કસ ઉદ્દીપક પ્રત્યે. મેં કીધું આપણી આસપાસના પર્યાવરણમાં અસંખ્ય ઉદ્દીપકો છે, અસંખ્ય ઉદ્દીપકો છે. એ તમામ ઉદ્દીપકોમાંથી છે, તમામ ઉદ્દીપકોમાંથી કોઈ ચોક્કસ ઉદ્દીપક પ્રત્યે આપણું ધ્યાન કેન્દ્રિત થતું હોય છે. તો એ ધ્યાન કોઈ એક ચોક્કસ ઉદ્દીપક પ્રત્યે આકર્ષાય છે. ધ્યાન કોઈ એક વસ્તુ, બરાબર છે, વસ્તુ, બનાવ, ઘટના કે વ્યક્તિ, બરાબર, પ્રત્યે જ આકર્ષાય છે. તેના માટે ચોક્કસ ઘટકો જવાબદાર છે. ધ્યાનને આકર્ષિત કરનારા ઘટકોના બે પ્રકાર છે. બરાબર, ધ્યાન છે એ કોઈ વસ્તુ હોય, કાંઈ ઘટના, મેં હમણાં કીધું ને તમને, કાંઈ ઘટના બની હોય, બરાબર છે, કોઈ બનાવ, ઘટના કે કોઈ વ્યક્તિ પ્રત્યે છે એ આકર્ષાય છે. તો એના માટે ચોક્કસ ઘટકો જવાબદાર છે. અને એ ઘટકોના મુખ્ય બે પ્રકાર છે. એ ઘટકોના મુખ્ય કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. જોઈએ કયા પ્રકાર છે. બરાબર છે, તો કે સૌથી પહેલું વસ્તુલક્ષી. ખાસ યાદ રાખવાનું છે, આપણને 1 માર્કમાં પ્રશ્નમાં પૂછાય છે કે ધ્યાનના નિર્ધારક ઘટકો કેટલા છે? બે. ક્યાં ક્યાં? તો કે પહેલું વસ્તુલક્ષી અથવા તો બાહ્ય નિર્ધારકો અથવા તો ઘટકો, બંને એક જ છે. નિર્ધારકો કહો કે ઘટકો કહો, બંને એક જ છે. તો ક્લિયર વાત. પહેલું તો કે વસ્તુલક્ષી બાહ્ય નિર્ધારકો, એટલે કે આપણે મનુષ્યની વાત લઈને લઈ તો મનુષ્યની બહાર આસપાસના પર્યાવરણમાં એવું કંઈક બને છે જેનાથી ધ્યાન ત્યાં ઝડપથી જાય છે. તો એ બધા જેટલા ઘટકો છે એ વસ્તુલક્ષી નિર્ધારકો છે, બાહ્ય નિર્ધારકો છે. યાદ રાખો. ત્યારબાદ 2 નંબર તો કે વ્યક્તિલક્ષી એટલે કે આંતરિક નિર્ધારકો ઘટકો. બરાબર, કેટલા બે પ્રકાર થયા? તો કે વ્યક્તિલક્ષી, આંતરિક નિર્ધારકો. બરાબર છે. તો પેલો એક મુખ્ય પ્રશ્ન થઈ ગયો જેને આપણે યાદ રાખવાનું છે કે ધ્યાનના નિર્ધારકો કેટલા છે અને ક્યાં ક્યાં. 2 માર્કમાં પ્રશ્ન પૂછાય. અથવા તો નિર્ધારકોની જગ્યાએ ઘટકો એવો શબ્દ વાપરે. ધ્યાનના ઘટકો જણાવો, તો ધ્યાનના કેટલા ઘટકો છે, ક્યાં ક્યાં. ધ્યાનના 2 નિર્ધારકો, 2 ઘટકો છે. પહેલું ઘટક છે, બરાબર છે, પહેલું છે વસ્તુલક્ષી નિર્ધારકો એટલે કે બાહ્ય નિર્ધારકો, વસ્તુલક્ષી નિર્ધારકો, બાહ્ય નિર્ધારકો. અને બીજું છે વ્યક્તિલક્ષી નિર્ધારકો એટલે કે આંતરિક નિર્ધારકો. 2 છે. ચાલો એની સમજૂતી આપણે મેળવી. બરાબર, આગળ જોઈએ તો કે ભાઈ આગળ છે આપણે જોઈએ કે ભાઈ વસ્તુલક્ષી નિર્ધારકો એટલે કેવા નિર્ધારકો? તો કે કોઈ પણ વસ્તુ કે પદાર્થના, કોઈ પણ વસ્તુ કે પદાર્થના રંગ, કદ કે આકાર સાથે સંકળાયેલા ઘટકોને વસ્તુલક્ષી નિર્ધારકો કે ઘટકો કહે છે. યાદ રાખવાનું છે, વસ્તુલક્ષી બાહ્ય નિર્ધારકો એટલે શું? બરાબર છે. તો કે કોઈ પણ વસ્તુ કે પદાર્થના રંગ, કદ કે આકાર સાથે સંકળાયેલા ઘટકોને વસ્તુલક્ષી નિર્ધારકો કહે છે. રંગ, બરાબર છે, અલગ અલગ પ્રકારના કલર. આ કદ, નાનું મોટું, બરાબર છે, અને આકાર, બરાબર, અલગ અલગ પ્રકારના આકારો સાથે જે ઘટકો સંકળાયેલા છે ને વસ્તુલક્ષી નિર્ધારકો કહે છે. આગળ જોઈએ છીએ આપણે. બરાબર, આગળ આપણે જોઈએ છીએ કે વસ્તુલક્ષી નિર્ધારકો એટલે શું? તો કે કોઈ પણ વસ્તુ કે પદાર્થના રંગ, કદ કે આકાર સાથે સંકળાયેલા ઘટકોને વસ્તુલક્ષી નિર્ધારકો કહે છે. મેં કીધું એમ કે આને લગતો પ્રશ્ન આમાંથી 1 માર્કનો પણ પ્રશ્ન થાય કે ભાઈ વસ્તુલક્ષી અથવા તો બાહ્ય નિર્ધારકો એટલે શું? બાહ્ય નિર્ધારકો કોને કહે છે? વસ્તુલક્ષી નિર્ધારકો કોને કહે છે? તો કે રંગ, કદ કે આકાર સાથે, ખાસ રંગ, કદ કે આકાર સાથે સંકળાયેલા ઘટકોને વસ્તુલક્ષી નિર્ધારકો કહે છે.
અને ત્યારબાદ વ્યક્તિલક્ષી, વ્યક્તિની અંદર જ્યારે એનો અભ્યાસ કરીએ ત્યારે એનો અભ્યાસ કરશું. આગળ આપણે અત્યારે જોવાનું છે વસ્તુલક્ષી નિર્ધારકો. તો એ વસ્તુલક્ષી નિર્ધારકોમાં પણ કોનો કોનો સમાવેશ થાય ચાલો જોઈએ આપણે. બરાબર, વસ્તુલક્ષી નિર્ધારકો. બરાબર, તો સૌથી પહેલું વસ્તુલક્ષી નિર્ધારક તો કે ઉદ્દીપકની તીવ્રતા. ઉદ્દીપકની તીવ્રતા, ઝડપ, ગતિ. બરાબર, ઉદ્દીપકની તીવ્રતા શું છે સમજીએ ચાલો. બરાબર, એમાં સમજીએ તો કે ઓછી તીવ્રતા વાળા ઉદ્દીપકોની તુલનામાં વધુ તીવ્ર ઉદ્દીપકો તરત જ ધ્યાન ખેંચે છે. ખ્યાલ આવે છે તમારું? બરાબર છે. પહેલા એક ઉદાહરણ જોઈએ પછી ડિટેલમાં ચર્ચા કરીએ આપણે. મકાનના ડોરબેલના અવાજ કરતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સનો સતત અને ઊંચી તીવ્રતાવાળો અવાજ સૌનું ધ્યાન ખેંચે છે. ઉદાહરણથી ખ્યાલ આવી ગયો? અને જો એનાથી પણ ખ્યાલ ન આવે હવે આપણે સમજીએ કે ઓછી તીવ્રતાવાળા ઉદ્દીપકોની તુલનામાં વધુ તીવ્ર ઉદ્દીપકો તરત જ ધ્યાન ખેંચે છે. ઓછી તીવ્રતા. બરાબર છે કે સામાન્ય નાનો અવાજ. ઉદાહરણ આપ્યું છે કે ભાઈ તમે આજુબાજુ રહેતા ઘણા બધાના મકાનમાં ડોરબેલ બરાબર વગાડતા છે. કોઈ દિવસ આપણે આડોશ પડોશમાં આપણું ધ્યાન એ બાજુ નહીં ગયું, પણ આપણે રોડે પણ છે કે એમ્બ્યુલન્સ નીકળી છે ને એમ્બ્યુલન્સનો જે અવાજ આવતો હોય છે તો એ અવાજ આપણું તરત ત્યાં ધ્યાન ખેંચશે. આપણે આજુબાજુ ઘણા બધા ગાડીના હોર્ન કે બધું વાગતું હોય, આપણે જે મકાનમાં રહેતા હોય ત્યાંથી ત્યાં નાના આપણા સોસાયટીના રોડ હોય ત્યાંથી કોઈ વાહન જતું હોય નાના હોર્ન વગાડે તો આપણા મગજમાં કોઈ ધ્યાન ત્યાં આપણું જતું નથી. પણ અચાનક જ જો રોડે એમ્બ્યુલન્સ નીકળી તો એ એમ્બ્યુલન્સનો અવાજ આપણું ધ્યાન ત્યાં પકડી લે છે. બાકીના અવાજ કેમ નથી પકડતો કે એની તીવ્રતા ઓછી છે. મેં તમને કીધું અત્યારે પણ તમે દાખલા કે છે આપણે અવાજ વિશે જોયો છે કે અમુક ડિસિબલ થી વધારે અવાજ કે ઓછો અવાજ આપણે સાંભળી શકતા નથી. યાદ કરી લેજો કેટલા. બરાબર, યાદ કરી લેજો 20 થી 20,000 હે ને. તો અમુક અવાજ છે એ એવા ઘણા બધા આપણે આસપાસ નાના અવાજ આવતા હોય છે. બરાબર છે, તો એ ધ્યાનમાં થતું. એ જ રીતે ક્લાસમાં પણ આપણે ધ્યાન લખી તમે ભણતા હોય ઘણા બધા ગુણગુણ ફ્રી લેક્ચરમાં અવાજ જો કરતા હો તો કોઈને ધ્યાન નથી આવતું, પણ અચાનક કોઈ જોરથી અવાજ કરે તરત આપણું બધાને ત્યાં ધ્યાન જાય. કહેવાનો મતલબ છે કે ઓછી તીવ્રતાવાળા ઉદ્દીપકની તુલનામાં વધુ તીવ્રતાવાળા ઉદ્દીપકો વ્યક્તિનું ધ્યાન વધારે ખેંચે છે. ખ્યાલ આવે છે? સમજાય એવું સિમ્પલ છે. બરાબર, ટૂંકમાં અવાજ ઓછો થાય તો આપણું ધ્યાન ઝડપથી ત્યાં જતું નથી, પણ અચાનક જ જો અવાજ આવે તો આપણું ધ્યાન ત્યાં જાય છે. બરાબર છે, ચાલો આગળ જોઈએ આપણે. તે જ રીતે વીજળીના 40 વોલ્ટના બલ્બના પ્રકાશને બદલે 500 વોલ્ટનો બલ્બ પ્રકાશની તીવ્રતાના કારણે વધુ ધ્યાન ખેંચે છે. ખ્યાલ આવે છે? ઘરે આપણા નોર્મલ જે 40 વોલ્ટનો જે છે બરાબર છે એ બલ્બ આપણે લાગેલા હોય એનો જે પ્રકાશ છે એ પ્રકાશમાં આપણું ધ્યાન એ એટલા લેમ્પ જમતા અચાનક જો કોઈ 500 વોલ્ટનો બલ્બ ત્યાં જગવામાં આવે બરાબર, અલગ અલગ રૂમમાં છે, બધે રૂમમાં છે એ 40 વોલ્ટના જ બલ્બ જગતો હોય અને અચાનક જ એ રૂમમાં 500 વોલ્ટનો બલ્બ જો જગે શરૂ કરવામાં આવે તો ત્યાં બધાનું ધ્યાન ઝડપથી હોઈ જશે. આપણે તમે ખ્યાલ છે બરાબર છે કે લગ્ન પ્રસંગે વિડીયો શૂટિંગ કરતા હોય એમની પાસે જે લાઇટ હોય છે એ લાઇટ 1000 વોલ્ટની હોય છે. તો એ જ્યારે શરૂ થાય બરાબર, બાકી આજુબાજુ સોસાયટીમાં કે ભાઈ શેરીમાં સ્ટ્રીટ લાઇટ કે એવું બધું હોય જ છે, પણ એ છે એ એટલું બધું બધાનું ધ્યાન કેન્દ્રિત કરતું નથી. બરાબર છે, પરંતુ બરાબર છે એ ધ્યાન એક મિનિટ સોરી, ચાલો આગળ. તો કે ભાઈ તો એ 40 વોલ્ટનો બલ્બ કરતાં 500 વોલ્ટનો બલ્બ છે એ પ્રકાશની તીવ્રતાના કારણે વધુ ધ્યાન ખેંચે છે. ખ્યાલ આવ્યો? બરાબર, અચાનક જ પ્રકાશ ઝાઝો આવે અને બાકી જગ્યાએ ઓછો હોય તો બધી જગ્યાએ આપણું ધ્યાન જ્યાં પ્રકાશ વધારે ત્યાં ધ્યાન જાય. તો સૌથી પહેલું બાહ્ય નિર્ધારક કોણ? તો કે ઉદ્દીપકની તીવ્રતા. બરાબર, ચાલો આગળ જોઈએ. બીજું છે ઉદ્દીપકનું કદ. સિમ્પલ સમજાઈ જશે. ઉદ્દીપકનું કદ
ઘણા બધા નાના મારી જેવા તમારી જેવા છે એ જતા હોય, એમાંથી એક કોઈ છે એ ભાઈ જો એવા હોય તો બજારમાં આપણે બધા જતા હોય હાલતા ચાલતા, સામાન્ય નોર્મલ બોડીના માણસો હોય, નોર્મલ બોડીના, બરાબર, તો એ નોર્મલ બોડીના માણસો છે જતા હોય ને અચાનક કોઈ હાથીભાઈ જેવું નીકળે તો લગભગ બજારમાં જતા એમાંથી મોટા ભાગનું ધ્યાન એ ભાઈ ઉપર જાય જ તે. સામાન્ય નોર્મલ બોડીવાળા બધા હોય એની પર જાય ને. એટલે કે ઉદ્દીપકનું કદ પણ જવાબદાર છે. જોઈએ આપણે, બરાબર છે કે ભાઈ નાના કદના પદાર્થો કરતા, બરાબર છે, નાના કદના પદાર્થો કરતા મોટા કદના પદાર્થ કે વસ્તુ ત્વરિત ધ્યાન ખેંચે છે, તરત જ તે છે, બરાબર છે. નાના કદના પદાર્થો કરતા મોટા કદના જે પદાર્થો હોય એ બધાનું ઝડપથી ધ્યાન ખેંચતા હોય છે. જેમ કે વિશાળ કદનો પતંગ અને દવાની દુકાને લટકાવેલી મોટા કદની કેપ્સ્યુલ સૌનું ધ્યાન ખેંચે છે, બરાબર. જાહેરાત માટે આ લોકો આવું કરતા હોય, પતંગ વેચતા હોય છે તો એ ત્યાં મોટા મોટા પતંગ, બરાબર છે, બનાવીને લગાડેલો હોય તો એ રીતે ઘણી બધી દુકાનો છે એ એક મોટી કેપ્સ્યુલમાંથી ખોખામાંથી કે એમાંથી બનાવેલી, તો જેથી કરીને લોકોનું ત્યાં ધ્યાન જાય, બરાબર, જેથી કરીને લોકોનું ત્યાં ધ્યાન જાય. નાના પ્રાણી મેં કીધું જતા હોય એમાંથી કદાવાર જો હાથી આવતો સૌથી પહેલું ધ્યાન આપણું ક્યાં જાય? હાથી ઉપર જાય, બાકીના જનરલ પ્રાણી ઉપર આપણું જતું નથી. તો એ જ રીતે મેં કીધું એમ, બરાબર, કે વિશાળ કદનો પતંગ અને દવાની દુકાને લટકાવેલી મોટા કદની કેપ્સ્યુલ ઉપર સૌનું ધ્યાન ઝડપથી જતું હોય છે, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ આપણે, બરાબર છે, પછીનું કે ભાઈ ઉદ્દીપકની ગતિશીલતા, બરાબર, ઉદ્દીપકની ગતિશીલતા. પછીનું આપણું છે ઉદ્દીપકની ગતિશીલતા. ગતિશીલતા એટલે શું? તો કે ઝડપ, બરાબર છે, કે ઝડપ. ઉદ્દીપકની ગતિશીલતા એટલે કે ઝડપ. સામાન્ય રીતે નોર્મલ તમે બધા રોડ પર જતા હો છો તો નોર્મલ સ્પીડે 40, 50, 60ની સ્પીડે બધા એની છે બાઇક કે એવું જતું હોય છે. એમાંથી અચાનક જો કોઈ વ્યક્તિ 100ની સ્પીડે રૂમ રૂમ કરતો જો બાઇક લઈને નીકળે, 100ની સ્પીડે નીકળે તો શું થશે? નોર્મલ તો બધી બાઇકો જતી જ હોય છે, બધી કાર જતી હોય છે, પણ એમાં કોઈ એક વ્યક્તિ સ્પીડથી નીકળે છે તો આજુબાજુના સૌનું ધ્યાન એની ઉપર જશે. એટલે કે ઉદ્દીપકની ગતિશીલતા પણ ધ્યાન માટે જવાબદાર છે. જોઈએ એમાં શું કીધું? તો કે સ્થિર પદાર્થ કરતા ગતિશીલ ઉદ્દીપક જલ્દીથી લોકોનું ધ્યાન ખેંચે છે. ખ્યાલ આવ્યો? સિમ્પલ છે, સમજાય એવું છે, બરાબર. કઈ રીતે? તો કે ભાઈ સ્થિર કે ઉભેલા વાહનની તુલનાએ ગતિશીલ વાહન અને ડાળ પર બેઠેલા પક્ષી કરતા ઉડતું પક્ષી કે આકાશમાં ઉડતું વિમાન તરત જ ધ્યાન આકર્ષે છે. પણ ઝાડ ઉપર કોઈના પક્ષીઓ બેઠા હોય આપણે નજરમાં ન આવે, પણ જો એ પક્ષી ઉડીને નીકળે તરત આપણા ધ્યાનમાં આવે, બરાબર છે. એ જ રીતે વિમાન, આકાશમાં ઉડતું વિમાન તરત આપણા બધાને ધ્યાને આવી જાય. સિમ્પલ છે. ઉદ્દીપકની ગતિશીલતા, બરાબર, કે ઝડપી ગતિમાં જેની ઝડપ વધારે હોય એવા ઉદ્દીપકો ઝડપથી આપણું ધ્યાન ખેંચે છે ભાઈ, બરાબર છે. યાદ રહ્યું? બરાબર છે, યાદ રહ્યું? ઓકે, ચાલો આગળ આપણે પછીના ઉદ્દીપક વિશે જોઈએ. આપણે તો કે ભાઈ ઉદ્દીપકની વિષમતા. ઉદ્દીપકની વિષમતા એટલે શું જોઈએ? ચાલો ઉદ્દીપકની વિષમતા જોઈએ આપણે. તો કે ઉદ્દીપકની વિષમતા એટલે શું? તો કે ઉદ્દીપક પરસ્પર સમાન હોય તેના કરતા વિરોધાભાસી હશે તો તે જલ્દીથી સૌનું ધ્યાન ખેંચે છે. વિરોધાભાસી. સિમ્પલ ઉદાહરણ આપું. ઘણા બધા છે, બરાબર છે, એ કબૂતર બેઠા હોય અને એની વચ્ચે એક કાગડો હોય, કહે ને કબૂતરમાં કાગડો, એવું આપણે સામાન્ય રીતે કહેતા હોય. તો એ બધા કબૂતર કરતા આપણું સૌપ્રથમ ધ્યાન કોની પર જાય? કાગડા ઉપર. એ જ રીતે માની લો કે તમે વિદેશમાં જાઓ અથવા તો કોઈ જગ્યાએ આપણા શહેરમાં જ્યાં પણ એક સાથે ઘણા બધા છે એ ભૂરિયા હોય, ઘણા બધા ભૂરિયા હોય, અને એ ભૂરિયામાં જો એકાદો વેસ્ટ ઇન્ડિયન બ્લેકમેન એની સાથે ટોળામાં હોય અને જો આપણે એની સામે કંઈ મળ્યા તો આપણે બધા ભૂરા ઉપર ધ્યાન નથી જતું. સૌથી પહેલું ધ્યાન એ બ્લેકમેન પેન જાય, અથવા તો ઘણા બધા બ્લેકમેન એવા વેસ્ટ ઇન્ડિયન હોય, બધા કેન્યન, હે,
અને એમાં એક ભૂરીઓ હોય, વિદેશી કોઈ હોય, ફોરેનર, તો આપણે એ બધા બ્લેકમેન ઉપર આપણું ધ્યાન નથી જતું, પણ ક્યાં ધ્યાન જશે? બરાબર, એ ભૂરિયા પર જ ધ્યાન જશે. એટલે કે વિરોધાભાસ. કેવો? વિરોધાભાસ. પરસ્પર સમાન હોય તેના કરતાં વિરોધાભાસી હશે તો તે જલ્દીથી સૌનું ધ્યાન ખેંચે છે. જોઈએ શું કહેવા માંગે છે આમ આપણે, બરાબર, તો કે આફ્રિકાના હબઝી સાથે, આફ્રિકાના હબઝી તમે કહેવાય, તમે સામાજિક વિજ્ઞાનમાં છે એ જોઈ ગયેલા છે. આફ્રિકાના હબઝી સાથે જતી ગોરી સ્ત્રી બધાના ધ્યાનનું આકર્ષણ બને છે. એ સિમ્પલ છે. વ્યવહારમાં ઘણી વાર છે, માની લો કે છે, બરાબર છે, કોઈ વ્યક્તિ એવો હોય, બરાબર છે, જે કહેવાય ને આપણે કે શ્યામ વર્ણનો હોય, બીજી રીતે નહીં પણ શ્યામ વર્ણનો હોય, બરાબર છે, અને એની સાથે જો કોઈ ગોરી મેમના લગ્ન થયા હોય અને પછી એ કપલ નીકળ્યું હોય તો ઘણા બધા આપણે તમે બધા ઘણા બધા છે એવો કહેતા હોય, લે ભાઈ તો જો, બેન તો કેવા સરસ મજાના છે, અથવા તો ઉલટું કહીએ તો ભાઈ રૂપાળા હોય અને બેન છે તો પણ લોકોને ધ્યાન ખેંચે. બાકી બે જો કોમન હોય, બંને શ્યામ વર્ણના હોય, બંને ગોરા હોય, તો કોઈના ધ્યાનમાં કંઈ આવતું નથી ક્યાંય. પણ આવું વિરોધાભાસી જ્યારે આવે ને, ખાસ તમે જોજો, વિરોધાભાસી જ્યારે આવે ને ત્યારે એકબીજાના ધ્યાન પ્રદેશમાં આ બધું છે એ ધ્યાન એની ઉપર ઝડપથી જતું હોય છે. બરાબર છે. ત્યારબાદ જોઈએ આપણે ઉદ્દીપકમાં પરિવર્તન એટલે શું? ઉદ્દીપકમાં પરિવર્તન, ચાલો જોઈએ. ઉદ્દીપકમાં પરિવર્તન એટલે શું? ચાલો જોઈએ. તો કે પરિસ્થિતિમાં અચાનક આવતો ફેરફાર ધ્યાન આકર્ષવામાં અગત્યનો ભાગ ભજવે છે. બરાબર, પરિસ્થિતિમાં અચાનક આવતો ફેરફાર. હમણાં જ મેં કીધું શરૂઆતમાં, તમે અત્યારે બધા મસ્ત મજાના છો, નોર્મલ પરિસ્થિતિમાં બેઠા છો, બરાબર, નોર્મલ પરિસ્થિતિમાં બેઠા છો ને અચાનક કોઈ અવાજ આવ્યો, ઘરમાં કાંઈ પીડ્યું, તો એ પરિસ્થિતિમાં પરિવર્તન થયું અચાનક. તરત તમે રોકી જ ન શકો, તરત તમારું ધ્યાન. અત્યારે પણ હમણાં જો, બરાબર, વરસાદ શરૂ છે, અચાનક વાદળોનો ગડગડાટથી છે એ સૌનું ધ્યાન ત્યાં ગયું હોય, વાદળાના ગડગડાટથી સૌનું ધ્યાન ત્યાં જાય. અચાનક પરિવર્તન આવે, અચાનક નોર્મલ પરિસ્થિતિ શરૂ હોય અને નોર્મલ પરિસ્થિતિમાં અચાનક કાંઈ ચેન્જીસ થાય તો પણ આપણું સૌનું ધ્યાન જાય છે. બરાબર, અચાનક આવતો ફેરફાર ધ્યાન આકર્ષણમાં અગત્યનો ભાગ ભજવે. જોઈએ તો કે દરરોજ મોડી આવતી વ્યક્તિ કે ટ્રેન ક્યારેક સમયસર કે સમય કરતાં વહેલી આવે તો તે બધાનું ધ્યાન આકર્ષે. આ રીતે પણ મેં કીધું નોર્મલ પરિસ્થિતિમાં શું થાય? કંઈક ચેન્જીસ થાય. બરાબર, નોર્મલ પરિસ્થિતિમાં ક્યારેક ચેન્જીસ થાય. માની લો કે કોઈ વિદ્યાર્થી છે એ ડેઇલી મોડો આવતો હોય, અથવા તો કોઈ સાહેબ છે એ ડેઇલી 20 મિનિટ લેક્ચર એનો શરૂ થવાનો 20 મિનિટ પછી ક્લાસ મેન્ટર થતા હોય, એના બદલે કોઈ એક સમય એ સાહેબ વહેલા આવી જાય, બરાબર, વહેલા આવી જાય, અથવા તો વિદ્યાર્થી ડેઇલી મોડો આવતો હોય એ વિદ્યાર્થી વહેલો આવી જાય તો સૌના ધ્યાનમાં આવશે ને તમે બધા, લે આજે આ કેમ વહેલો, લે આજે સાહેબ ક્યાંથી દીવું ગયો, આપણે એવું બોલ્યું, ક્યાંથી દીવું ગયો. એ જ રીતે કોઈ શિક્ષક છે એ મોસ્ટ ઓફ છે, બરાબર છે, એ મોસ્ટ ઓફ નોર્મલ છે એ કંપનીની લેંગ્વેજ પહેરીને સ્કૂલે આવતા હોય, અચાનક એકવાર જીન્સ ટી શર્ટમાં આવે તો સૌનું, સ્ટાફનું, આપણે વિદ્યાર્થીઓનું, તમામનું ધ્યાન ત્યાં જશે અને તરત આપણે કહીશું, લે આજે સાહેબ શું છે હે. બાકી નોર્મલ જે સાહેબ છે એ જીન્સને ટી શર્ટ કે જીન્સને શર્ટ પહેરીને આવતા હોય એને તમે ક્યારે નહીં પૂછો એવું કંઈ, પણ આ સાહેબ એટલે તરત બધાનું ધ્યાન જશે. મિત્રો ખ્યાલ આવે છે? અચાનક ઉદ્દીપકમાં કાંઈ પરિવર્તન આવે. એ જ રીતે અહીં કીધું ને કે ભાઈ આપણે કોઈ બસમાં કે એમાં ટ્રાવેલિંગ કાયમ કરતા હોય અને કાયમ એ બસ મોડી આવતી હોય અને એક દિવસ અચાનક ટાઈમ આવી જાય, લે આજે વળી આ કેમ ટાઈમે આવી ગયો, આવા આપણને પ્રશ્ન થતા હોય છે. એટલે ઉદ્દીપકમાં છે પરિવર્તનને કારણે પણ છે એ આપણું ધ્યાન ત્યાં જતું હોય છે. વધારે હવા ફેંકતો અને ફરતો પંખો અચાનક બંધ થઈ જાય તો પણ તરત જ બધાનું ધ્યાન આકર્ષે. સિમ્પલ મેં કીધું એમ, અત્યારે પંખો ફરતો અને અચાનક બંધ થઈ જાય તો ભલે થઈ ગયો એમ કરીને આપણે જવાનું નથી, પણ એનું ધ્યાન તો આપણું જાય, પંખો બંધ થઈ ગયો એમ, બરાબર છે. એ રીતે પણ આપણું ધ્યાન જાય છે. બરાબર, ત્યારબાદ આપણે જોઈએ પછીનું આપણું કે ઉદ્દીપકમાં નવીનતા. ઉદ્દીપકમાં નવીનતા એટલે શું? ચાલો જોઈએ.
તો કે સૌથી પહેલા જો એક સર્વસામાન્ય સ્થિતિમાંથી કોઈક નવી સ્થિતિ સર્જાય તો તે બધાનું ધ્યાન આકર્ષે છે. સર્વસામાન્ય સ્થિતિમાંથી આગળની જેમ જ વાત થઈ, બરાબર. પરિવર્તન, અહીંયા નવીનતા. કઈ રીતે? ઉદાહરણ તરીકે જોઈએ, દરરોજ પેન્ટ શર્ટ, મેં કીધું દરરોજ પેન્ટ શર્ટ પહેરીને આવતા શિક્ષક કોઈ દિવસ લેંઘો ઝભ્ભો પહેરીને આવે તો તે પણ બધાના ધ્યાનનું આકર્ષણ બને છે. મેં કીધું એમ, બરાબર. એ પહેલેથી પરિવર્તન, આમાં નવીનતા, કંઈક નવું થયું, રોજિંદી પરિસ્થિતિમાં કંઈક ફેરફાર છે. તો આ પણ એ ઉદ્દીપકમાં નવીનતા, એ પણ એક ધ્યાન આકર્ષણ માટેનું ઘટક છે. બરાબર છે. ચાલો આગળ પછી જોઈએ નેક્સ્ટ. બરાબર. નેક્સ્ટ છે ઉદ્દીપકનું પુનરાવર્તન. ખાસ તમે જોયો છે ટીવીમાં એકની એક એડ ઘણી વાર આવે, એકની એક એડવર્ટાઇઝ ઘણી વાર આવે. ચૂંટણી સમય દરમિયાન વારંવાર કોઈ પણ પક્ષ પોતાના પ્રચાર માટે એકની એક એડવર્ટાઇઝ વારંવાર બતા. શું કામ? તો કે એ એટલા માટે કરતા હોય છે કે લોકોના ધ્યાન પ્રદેશમાં છે, લોકોના ધ્યાનમાં એ એડ, એ બાબત આવે, ધ્યાન પ્રદેશમાં લેવા માટે. બરાબર. તો કે ઉદ્દીપકનું પુનરાવર્તન એ પણ છે એ ધ્યાન આકર્ષકનું એક ઘટક છે. જોઈએ એમાં કઈ રીતે. બરાબર. તો કે ભાઈ એકના એક ઉદ્દીપકને વારંવાર રજૂ કરાય તો તે ધ્યાન આકર્ષે છે. બરાબર છે. જોઈએ દાખલા તરીકે ચૂંટણી વખતે ટીવી કે રેડિયો પર અનેક વાર એક જ બાબત રજૂ થાય છે, જેથી એકાદ વાર તો લોકોના ધ્યાન પર આ વિગત આવી જ છે. વારંવાર રજૂ થાય છે, તમે બધા અનુભવેલું છે, જેથી કરીને આપણા નજરમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ હતી. પહેલી વારમાં આવ્યો તો બીજી વાર, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, પણ અમુક સમયે તો આપણા ધ્યાન પ્રદેશમાં એ બાબત આવી જાય. એ કે ઉદ્દીપકનું પુનરાવર્તન એ પણ છે એ એક ધ્યાનનું બાહ્ય નિર્ધારક ઘટક છે. બરાબર છે. એ જ રીતે આમ પુનરાવર્તન એ ધ્યાન આકર્ષણનું એક પરિબળ છે. એટલે કે વારંવાર કોઈ પણ વાતને રજૂ કરવી, વારંવાર કોઈ પણ વાતને રજૂ કરવી એ ધ્યાન આકર્ષણનું એક પરિબળ છે. ને એટલા માટે તમે અમે વારંવાર એકને એક વાત તમને કહેતા હોય કે આમ કરો, આમ કરો, આમ કરો, ક્યારેક તો તમારા ધ્યાનમાં બેઠશે. બરાબર છે. ચાલો આગળ જોઈએ હવે. તો આગળ છે પછીનો છે ઉદ્દીપકનો રંગ. અગાઉ વાત થઈ ગયેલી છે એમ. બરાબર છે. એક સરખા બધા રંગ હોય, બરાબર છે, અને એમાંથી કોઈ અલગ રંગ એ તો વિરોધાભાસ થયું. પણ ઉદ્દીપકનો રંગ મીન્સ કે માનો કે બધું આપણે ખાસ ઉદાહરણ લઈ લઈએ કે પેપરમાં છે એ આખું પેપર આપણે જોઈએ છે, ન્યૂઝપેપર એ બ્લેક એન્ડ વ્હાઇટ હોય અને એમાં એકાદી એડ કલરિંગ હોય, તો એ સૌથી પહેલાં બધા નજરમાં કલરિંગ એડ જ આવે. અને એ પેપરમાં જે એડ આવતી હોય એના ભાવમાં છે ને કલરિંગ એડના ભાવ વધારે હોય. એનું કારણ એ છે કે આ સૌથી પહેલાં લોકોને ધ્યાનમાં આવશે. ખ્યાલ આવે છે? બરાબર. એટલે બધી બ્લેક એન્ડ વ્હાઇટ જાહેરાત એમાં એક કલરિંગ જાહેરાત હોય. એ કલરિંગ જાહેરાતના વધારે પૈસા હોય, પણ છતાં આપણા હાથમાં છાપવો હશે ને બધું બ્લેક એન્ડ વ્હાઇટ હોય ને આમ ખોલતા હશું આપણે, એટલે તરત છે મિત્રો એ આપણને એ કલરિંગ એડવર્ટાઇઝ ધ્યાનમાં આવશે. આપણે નજર ત્યાં જશે ને એટલે આપણે એમાં જે લખ્યું છે વાંચ્યું. તો ઉદ્દીપકનો રંગ એ પણ છે એ ધ્યાન આકર્ષણ માટે. આધુનિક સમયમાં જાહેરાત દ્વારા પ્રચાર માટે માત્ર સફેદ કે કાળા રંગ નહીં પણ ઘાટા ઘેરા અને વિવિધ રંગોવાળી વસ્તુઓનો ઉપયોગ કરી લોકોના ધ્યાનને ઝડપથી આકર્ષવામાં આવે છે. સિમ્પલ છે, સમજાય છે તમને. બરાબર છે. મેં કીધું એમ ખાસ ઉદાહરણ આપ્યું છાપાનું. ફરી વખત જોઈ લે. સફેદ કાળા રંગના વર્તમાન પત્રમાં રંગીન તસવીરો આકર્ષક લાગતા બધા વાચકોનું ધ્યાન આકર્ષે છે. બરાબર છે. ખાસ મગજમાં રાખજો. પોસ્ટરો પુસ્તકોના મુખપૃષ્ઠ સુંદર, રંગીન, કલાત્મક રીતે રજૂ થતા ખરીદનારને તે વધુ ખરીદવા પ્રેરાય છે. તમે જે કાંઈ બુક છે એ બુકના મુખપૃષ્ઠ પહેલું પેજ એટલું બધું સરસ મજાનું કલરનું કોમ્યુનિકેશન કરીને સરસ મજાનું છે એ એવું પૂઠું તૈયાર કરે જેથી કરીને પૂઠું જોવો તમે ત્યાં જ તમને એમ થાય આખું પુસ્તક લઈ લઉં, સરસ હશે પુસ્તક. ધ્યાન આકર્ષણ માટે બુકનું પૂઠું સારું હોય. જો બરાબર પૂઠું ન હોય તમને ચોપડે એડવાનું મન ન થાય. આ તો પૂઠું સારું હશે તો તમે બુક હાથમાં લેશો અને જોઈશો. લોકોનું ધ્યાન આકર્ષવા માટે ઉદ્દીપકનો રંગ પણ મહત્વની બાબત છે. બરાબર છે. ઉદ્દીપકનો રંગ પણ મહત્વની બાબત છે. બરાબર છે. ચાલો તો બસ આ ઘટકો છે આપણા. બરાબર. આટલા ઘટકો આપણે છે એ આજે એટલા રાખવાના છે. બાહ્ય ઘટકો, બરાબર, વસ્તુલક્ષી ઘટકો. તો તમામે તમામ જે ઘટકો આપણે અભ્યાસ કર્યો
એ તમામને છે એ આપણે યાદ કરી લેવાનું છે. બરાબર છે. વિડીયોને છે એ ફરીવાર જોઈ અને પહેલાં આટલો પ્રશ્ન છે આજના લેક્ચર પૂરતો આ પ્રશ્ન છે. બરાબર છે. તો આને છે તમારે યાદ રાખવાનો છે. બરાબર. ત્યારબાદ પછીના મેં કીધું પછીના ઘટકો છે. કયા ઘટકો છે? તો કે પછીના છે વ્યક્તિલક્ષી નિર્ધારકો. ક્યાં છે? વ્યક્તિલક્ષી નિર્ધારકો છે. બરાબર. એ વ્યક્તિલક્ષી નિર્ધારકો એટલે કેવા શું એ આપણે છે એ આવતા લેક્ચરમાં વિગતે ચર્ચા કરીશું. બરાબર. ત્યાં સુધીમાં તમારે માત્ર છે એ અત્યારે આપણે ધ્યાનના નિર્ધારકો અને એમાં બાહ્ય નિર્ધારકો એટલે કે બરાબર છે વસ્તુલક્ષી નિર્ધારકો, આ નિર્ધારકો વિશે વિગતે છે એ તમારે અભ્યાસ કરવાનો છે. બરાબર છે. બાકી એ અગાઉના પ્રશ્નોનું પુનરાવર્તન તમારે કરવાનું છે. બરાબર છે. બાકી કોઈ પ્રશ્ન હોય તમને તો જ્યારે શનિવારે તમે હોમવર્ક જમા કરાવવા આવો ત્યારે જે કાંઈ તમારો પ્રશ્ન હોય એ સાહેબને રજૂ કરી દેજો. તમારા પ્રશ્નનું સોલ્યુશન થઈ જશે. અને આશા રાખીએ છીએ ટૂંક સમયમાં તે છે બરાબર છે આપણે આશા રાખીએ છીએ કે કોરોનાની ત્રીજી લહેર છે એ એમનામ કંઈક ને કંઈક સમેટાઈ જાય અને ઝડપથી છે ટૂંક સમયમાં આપણું શિક્ષણ કાર્ય છે એ ઓનલાઈનની બદલે ઓફલાઈન શરૂ થઈ જાય એવી અપેક્ષા રાખીએ છીએ આપણે. બરાબર છે. તો ફરી વખત આ જે પ્રશ્નનું છે એ તમારે પુનરાવર્તન કરી લેવાનું છે અને 2 વાર તમારે પ્રશ્ન લખી અને પાકો કરવાનો છે. બરાબર. ત્યાં સુધી બીજા પછીના લેક્ચર માટે પછી મળીશું. ત્યાં સુધી આવજો.